નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર અત્યારે મોટી હોનારત, આટલા લોકોના મોત થયા તો પુલ દુર્ઘટના અંગે લોકોમાં જોવા મળ્યો ગુસ્સો। આજે ભારત બંધનું હતું એલાન, લોકોમાં જોવા મળ્યો રોષ અને ગુજરાતમાં અત્યારે વરસાદે લીધો વિરામ। પુલ દુર્ઘટના બાદ મોદી સરકાર દ્વારા સહાયની જાહેરાત। મોંઘવારીથી લોકો હેરાન પરેશાન। આ સાથે 100 અને 200 અને 500 રૂપિયાની નોટને લઈને સરકારે લીધો મોટો નિર્ણય। આ છેતરપિંડીથી ખાસ બચીને રહેજો તથા ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે અને ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં અત્યારે મોટી હોનારત, કેટલાક લોકોના મોત થયા। મિત્રો, અત્યારે ગુજરાત ઉપર એક બાદ એક ફરી એકવાર મુસીબતનો પહાડ તૂટી ગયો છે અને ગુજરાતમાં અત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ તેને માત્ર 1 મહિનો નથી થયો, ત્યાં ફરી એકવાર ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। અત્યારે મિત્રો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ વહેલી સવારે ધરાશાય થતાં મોટી દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટનામાં કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। મહીસાગર નદી પર મિત્રો બનેલો બ્રિજ તૂટતા 2 ટ્રક, 1 બોલેરો સહિત 4 વાહનો આ નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલાક લોકોના ભયાનક રીતે ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનામાં અત્યારે મિત્રો અત્યાર સુધીમાં સરકાર દ્વારા 13 લોકો મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી, જ્યારે 8 લોકોને આ રેસ્ક્યુ અભિયાન દરમિયાન બચાવી પણ લેવામાં આવ્યા છે। સરકાર દ્વારા અત્યારે આ બ્રિજ દુર્ઘટનાને લઈને અત્યારે તમામ પ્રકારની માહિતીઓ બહાર પાડવામાં આવી છે અને ગુજરાતમાં ફરી એકવાર અત્યારે પુલ દુર્ઘટનાની સર્જાઈ। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પુલ દુર્ઘટના અંગે મિત્રો લોકોમાં જોવા મળ્યો અત્યારે ગુસ્સો। અત્યારે બ્રિજ દુર્ઘટના થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરી એકવાર અત્યારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટના મિત્રો માનવ સર્જિત છે, એટલે કે આ દુર્ઘટના પાછળ માનવની બેદરકારી સામે આવી છે। સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ જે પાદરા મુંદ્રા હાઈવે ખાતે બનેલો હતો, ત્યાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને આ ઘટનાને કારણે બ્રિજથી પસાર થતા 4 વાહનો નદીમાં ખાબક્યા છે। ત્યારે અત્યારે આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું કે જનતા ટેક્સ ભરે છે અને આ ટેક્સ એટલા માટે ભરે છે કે તેઓને સુરક્ષા અને વ્યવસ્થા આપવામાં આવે। જો આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવતા હોય તો તમે નાણાંનો ભ્રષ્ટાચાર કરીને તમે મિત્રો ખાઈ જાઓ, તેવા ગંભીર આરોપ અત્યારે ઈસુદાન ગઢવીએ અત્યારે ભાજપ પર લગાવ્યા છે। અને ત્યારબાદ આટલા રૂપિયા અત્યારે જનતા ભરીને પણ ટોલ ટેક્સ પણ ચૂકવી રહી છે। આ તમામ પ્રકારના અત્યારે ગંભીર મુદ્દા અત્યારે ભાજપ પર લગાડવામાં આવ્યા છે અને તેઓએ કહ્યું કે જનતા ક્યાં સુધી ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે। અવનવાર અત્યારે ગુજરાતમાં કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાઈ છે અને લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, ત્યારે સંપૂર્ણ ઘટના પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે માત્ર સરકાર છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। આજે ભારત બંધનું હતું એલાન, લોકોમાં જોવા મળ્યો મોટો ગુસ્સો। અત્યારે સમગ્ર દેશભરમાં અત્યારે એક બાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ રહી છે, ત્યારે અત્યારે દેશના તમામ લોકો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। અત્યારે દેશભરમાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનો અને અત્યારે ગરીબ મજૂરો દ્વારા સંયુક્ત રીતે અત્યારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેની રાજકોટમાં પણ વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી। રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે હોસ્પિટલ ચોક જેવા વિસ્તારોમાં સરકાર દ્વારા અત્યારે સૂત્રાચાર કરવામાં આવ્યા અને સરકારની નીતિ અને કાયદાઓનું લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। આ બંધનું એલાન મિત્રો 9 જુલાઈના રોજ રાખવામાં આવ્યું હતું, જેની મોટી અને વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે તથા અત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના યુનિયનો પણ આમાં જોડાયા છે અને તેમના કાર્યકર્તાઓએ પણ દેશભરમાં મોંઘવારી, ખાનગીકરણની નીતિઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર વિરુદ્ધ અત્યારે સૂત્રાચાર કર્યા છે। અત્યારે રાજકોટમાં મોંઘવારી ઘટાડો તથા ખેડૂતોને ન્યાય આપો અને જાહેર ક્ષેત્રોને બચાવો જેવા સૂત્રાચાર કરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।
ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં વરસાદનો વિરામ. અત્યારે મિત્રો ગુજરાતમાં સતત 50 દિવસથી વરસાદ અવિરત વરસી રહ્યો હતો, ત્યારે અત્યારે ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં સતત 25 દિવસથી ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યારે હવે હવામાન નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે 9 જુલાઈથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અત્યારે ઓછો થઈ જશે, જેના કારણે ખેડૂતોને વાવેતર તથા પાક સંભાળવા માટે જે કોઈ પણ જરૂરી કામ છે તે કરવા માટે અત્યારે વરસાદ દ્વારા તેને પૂરતો સમય મળશે. અત્યારે હવે ગુજરાતમાં આમ તો કોઈ પણ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને અત્યારે 9 જુલાઈથી વરસાદ ગુજરાતમાં સંપૂર્ણ રીતે વિરામ લઈ લેશે. કોક જિલ્લાઓમાં સામાન્ય રીતે 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે. આમ કોઈ ભારે વરસાદનું અત્યારે ગુજરાત પર કોઈ પણ અત્યારે આગાહી કરવામાં આવી નથી અને 12 જુલાઈથી વરી પાછી બંગાળમાં ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને 15 જુલાઈથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ જવાનો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પુલ દુર્ઘટના બાદ સહાયની જાહેરાત. અત્યારે ગુજરાતમાં જે પુલ દુર્ઘટના બની ત્યારબાદ કેટલાક પરિજનોએ પોતાના સદસ્યો ગુમાવ્યા છે, ત્યારે પીએમ મોદીએ એક પોસ્ટ દ્વારા કહ્યું કે ગુજરાતના વડોદરામાં જે પુલ દુર્ઘટના બની તેને લઈને જાનહાનિ થઈ તેનું હું દુઃખદ વ્યક્ત કરું છું અને જેમણે પણ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમને પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું કામના કરું છું તથા પ્રધાનમંત્રીએ રાહત ભંડોળમાંથી દરેક મૃતક પરિવારોને 2 લાખ અને જે ઘાયલ થયા છે તેમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ફરી એકવાર ગુજરાતમાં આવી દુર્ઘટના ઘટી, જેનાથી મને અત્યારે ખૂબ જ દુઃખદ થાય છે. ત્યારબાદ ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, મોંઘવારીથી થયા લોકો હેરાન પરેશાન. ગુજરાતમાં અત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ મિત્રો શાકભાજીના ભાવમાં તો ગરમાવો આવ્યો. છેલ્લા 3-4 દિવસની જો વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને છેક પહોંચી ગયા છે. માત્ર એક ખાટા ગણાતા લીંબુનો જ ભાવ અત્યારે ઘટ્યો, જેથી લોકોને થોડી રાહત છે. પરંતુ જો વાત કરીએ તો ગુવારના ભાવ તો 200 ને આંકડો પાર કરી ગયા છે. ચોળા, ભીંડા, આદુ, હળદરના ભાવ આસમાને પહોંચ્યા અને એક તરફ ચોમાસાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો તો બીજી તરફ ગામડાઓમાંથી પણ શાકભાજી ઓછા આવતા અત્યારે ભાવ ઊંચા જવાના કારણભૂત કારણ બન્યા છે અને લોકોને અત્યારે ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. આ મોંઘવારીને કારણે અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને લાંબી જતી મોંઘવારીને કારણે અને બેરોજગારીને કારણે અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, 100, 200, 500 રૂપિયાની નોટને લઈને સરકારે લીધો મોટો નિર્ણય. અત્યારે સમગ્ર દેશમાં રિઝર્વ બેન્કે 30 ઓક્ટોબર 2025 સુધીમાં 75% એટીએમ મશીનમાં આ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ પછી 31 માર્ચ 2026 સુધીમાં દેશના તમામ પ્રકારના એટીએમમાં એટલે કે 90%થી વધુ એટીએમમાં ઓછામાં ઓછી એક કેસેટમાં 100 અથવા 200 તથા 500 રૂપિયાની નોટ પૂરી પાડવાની રહેશે. આ સિસ્ટમ સાથે જ 500 રૂપિયાની નોટ પણ મિત્રો હવે આવનારા સમયમાં ચાલુ જ રહેવાની છે, જેથી નોટની વિવિધતા જળવાઈ રહે. સરકાર દ્વારા 500 રૂપિયાની નોટ પર નિર્ભરતા ઓછી કરવા માટે માર્કેટમાં આવનારા સમયમાં 100 અને 200 રૂપિયાની નોટ વધારે પ્રમાણમાં ઉતારવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર, આ છેતરપિંડીથી મિત્રો તમે પણ ખાસ બચીને રહેજો. અત્યારે સમગ્ર દેશમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે અને સ્માર્ટફોન મિત્રો અત્યારે જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ સાયબર ક્રાઇમ પણ વધી રહ્યા છે કે ઓનલાઈન ચોરી અને ધોકાધડીના કેસ પણ અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ હવે અત્યારે નવા સ્કીમ કરીને તમારાથી પોતાના પૈસાઓ ઠગી લે છે. છેતરપિંડીઓ અત્યારે કરનાર આવકવેરા રિટર્ન ફાઇલ કરનાર કરદાતાઓને છેતરવા માટે અત્યારે એક નવી પદ્ધતિ એટલે કે એક નવો દિમાગ લગાવ્યો છે. આવકવેરા વિભાગના નામે લોકોને સંદેશા મોકલીને છેતરપિંડીની એક નવી સિસ્ટમ બનાવવામાં આવી છે અને જેમાં તમને કહેવામાં આવે છે કે તમે તમારું રિટર્ન ફાઇલ કરો, નહીં તો સરકાર દ્વારા તમને દંડ આપવામાં આવશે. આથી ભોળાભાળા ગણાતા લોકો આ સ્કીમમાં આવી જાય છે અને લાખો રૂપિયા પોતાના ગવાવી દેતા હોય છે. પરંતુ સરકાર દ્વારા અત્યારે તમામ પ્રકારના લોકોને
અત્યારે હાઈ એલર્ટ રહેવા માટે કહ્યું છે ને આવી કોઈ પણ પ્રકારની સ્કીમમાં પોતાના પૈસા ન ચૂકવવા માટે પણ સરકારે અત્યારે લોકોને અપીલ કરી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં મળશે મિત્રો 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર. ગુજરાતમાં અત્યારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવાની વાતોએ ફરી એકવાર જોર પકડ્યું છે. ત્યારે અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આવનારા સમયમાં 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળવાની બાબત પર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારનું જ શાસન રહેલું છે. ભાજપ શાસિત અને અન્ય રાજ્ય સરકારોમાં જો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતો હોય તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવે. આ સવાલનો જવાબ પર ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપતા કહ્યું કે ભીખુસિંહ પરમારે કહ્યું કે જો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સરકાર દ્વારા આવનારા સમયમાં લોકોને આપવા માટે અત્યારે સરકાર વિચાર કરી રહી છે અને લોકોને પણ આવનારા સમયમાં 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે તેવો અત્યારે ગુજરાત સરકાર પ્લાન બનાવી રહી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ. અત્યારે ગુજરાત સરકાર દ્વારા દેશની મહિલાઓને તમામ પ્રકારની સહાયો આપવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરાઈ. આ યોજના હેઠળ ગુજરાત અને દેશની મહિલાઓને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વિના સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે હવે જો કોઈ પણ વ્યક્તિ પોતાની